રાજકોટના રતનપરમાં વિદેશી વિદ્યાર્થીઓની માથાકૂટ થઈ છે। મારવાડી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની બબાલ। સમગ્ર મામલે રતનપર ગામના લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા। નિવૃત્ત આર્મીના જવાનો સાથે ગઈકાલે આફ્રિકન વિદ્યાર્થીઓએ કરી હતી માથાકૂટ। પોલીસ અને તંત્ર ખબર છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરતું તેવો આરોપ લાગી રહ્યો છે। અગાઉ પણ મારવાડી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને વિવાદમાં તે આવી ચૂકી છે। જો મારવાડી યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને રાખવા જ માંગતી હોય તો કેમ્પસમાં જ વ્યવસ્થા કરે, નહીતર આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી છે। ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિવર્સિટી પોતાના સ્વાર્થ માટે વિદેશી વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવે છે, પરંતુ આ વિદ્યાર્થીઓ સમાજની અંદર દૂષણ ફેલાવે છે, દેહ વ્યાપાર ખુલ્લેઆમ કરે છે, ઓનલાઈન એપ્લિકેશનો, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુકની અંદર ખુલ્લેઆમ ધંધાઓ કરે છે અને તેમ છતાં તંત્ર કોઈ જાતની કાર્યવાહી નથી કરતી। ખાનગી યુનિવર્સિટીની અંદર આપણા રાજ્ય અને આપણા દેશની બેન દીકરીઓ અભ્યાસ કરે છે। મોજશોખ અને દેખાદેખીની અંદર યુવાનીમાં જો આ કુસંગતના રવાડે ચડશે એ લોકો નશા કરે છે, એક જ રૂમની અંદર છોકરા છોકરીઓ સાથે રહેતા હોય છે, આખી રાત રખડતા હોય છે ત્યાં અને ટૂંકા કપડાં પહેરીને રખડતા હોય છે। આપણા દીકરા દીકરીઓ બધા જોવે તો આપણી ઘર સામે આ બધું બહુ ખરાબ દેખાય છે। અત્યારથી આપણી સંસ્કૃતિ બધી બગાડે છે। તો અમારી રજૂઆત એક જ છે કે આમને લોકોને મારવાડીના સ્ટુડન્ટને મારવાડીની અંદર રહેવાની સુવિધા હોવી જોઈએ। વડોદરામાં વ્યાજખોરોનો આતંક। વ્યાજ ન આપતા વિધવા મહિલાના પુત્રને 3 મહિનાથી ઘરમાં ગોંધી રાખ્યો। પુડાના મકાનમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન માટે 70,000 વ્યાજે લીધા હતા। 70,000 સામે 1.5 લાખ ચૂકવ્યા હતા। વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી વિધવાના ઘરમાં જ યુવાન પુત્રને પૂરીને વ્યાજખોરોએ રૂમને તાળું મારી દીધું। વ્યાજખોર માતા પુત્રએ લાચાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો। વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદાએ વિધવા માતા પુત્રને માર માર્યો। પીડિત વિધવા ઘરની બહાર રહી લોકો પાસેથી ખાવાનું માંગીને પુત્રને ખવડાવતી હતી। સામાજિક કાર્યકરે સમગ્ર મામલાની પોલીસને જાણ કરી છે અને પોલીસે તાળું તોડી યુવાન પુત્રને બહાર કાઢ્યો। માંજલપુર પોલીસે નરેન્દ્ર દાવા અને માતા શારદા દાવાની ધરપકડ કરી। 10,000 વ્યાજ આપું છું મહિનાનું। હમણાંનું વ્યાજ નહીં આપ્યું એટલે હવે હા 4 મહિનાનું વ્યાજ નહીં આવ્યું ને એટલે આવું કર્યું એને। મને મારા છોકરાને તો પૂરી જ રાખ્યો। મેં તો બહાર જ હતી। હું તો મારી બેનના ઘેર ગઈ હતી ત્યારથી એણે તારું મારેલું છે। મને ચપ્પલ મારી, હજુ મને છાતીમાં બી દુખાવો થાય છે। મને ચપ્પલ મારી હતી તે ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું। તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। અને હવે વાત કરીશું આકાશી આફતની। અમેરિકાના ન્યૂ જર્સીમાં વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદે તબાહી મચાવી છે અને ભારે વરસાદના કારણે અહીં વાહનો તણાવવા લાગ્યા। રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે, જેની સામે જે આવ્યું તે તણાતું ગયું। ખાસ કરીને બર્ગન અને પેસિફિક કાઉન્ટીઓમાં પણ ભારે વરસાદ પૂરની અસર જોવા મળી છે। આ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયું છે અને ઘણી જગ્યાએ ટ્રાફિક પણ જામ થયો અને રસ્તા પર થંભી ગયા વાહનો। જ્યારે ન્યૂ જર્સી ટર્નપાઇકના કેટલાક ભાગો અને અન્ય મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે રસ્તા બંધ થયા છે અને ભારે વરસાદથી પરિસ્થિતિને લઈને ન્યૂ જર્સીના ગવર્નરે રાજ્યમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે। અમેરિકાના ન્યૂ જર્સીમાં વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદે તબાહી મચાવી। ન્યૂ જર્સીના સાઉથ પ્લેનફિલ્ડમાં 2 વ્યક્તિઓના મોત થયા છે। 25 થી 30 ઘરોને ભારે નુકસાન થયું છે। રાજ્યભરમાં કુલ વરસાદ અલગ અલગ થયો છે અને જેમાં ક્લાર્ક અને વેસ્ટફિલ્ડમાં અનુક્રમે 6.64 ઇંચ અને 6.24 ઇંચ વરસાદ નોંધાયો। સમરસેટ કાઉન્ટીના બાઉન્ડ બ્રુક જેવા કેટલાક વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે કે મોરિસ કાઉન્ટીના પૂર્વ ભાગમાં અને યુનિયન કાઉન્ટીના રાહવેના કેટલાક ભાગોમાં લગભગ 2.5 ઇંચ વરસાદ નોંધાયો। તો
તો ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રોડ રસ્તા પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છે. તો દહેરાદૂનથી એક વિડીયો સામે આવ્યો છે અને કાર ચાલકે વહેતા પાણીમાં રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો. બચીને તે ચાલતો હતો, પરંતુ પાણીના પાવર સામે તે અને તેની કાર ન ટકી શક્યા અને તે ખાડામાં પડ્યા. આ ઘટના વિકાસનગરના કટ્ટાપથ્થર વિસ્તારમાં બની હતી, જ્યાં વરસાદના કારણે મોસમી નોરો ખાલાનું પાણીનું સ્તર અચાનક એટલું વધી ગયું કે ખાલા નદી પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક કાર ચાલક ખાલાના વિકરાળ સ્વરૂપમાં ફસાઈ ગયો. જોકે કાર ચાલકનો બચાવ થયો છે. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો, જે હાલ વાયરલ થઈ રહ્યો છે. હવામાનના પલટાના કારણે બિહારના સમસ્તીપુરમાં છેલ્લા 17 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે, પરંતુ શહેરી વિસ્તારોમાં લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. સમસ્તીપુરમાં સતત પડી રહેલ મુશળધાર વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની તૈયારીઓની પોલ ખોલી નાખી છે. સમસ્તીપુરના શહેરી વિસ્તારોમાં રસ્તાઓ, દુકાનો, ઘરો પાણીમાં ડૂબી ગયા. વરસાદના કારણે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાંથી વહેતી ગાલવા નદી પૂરપાટ વહી રહી છે. सीधा आपने ले जैसू हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस स्पीड के साथ रहने का पूर्वानुमान है. और जो हमारा फिशरमैन भाई के लिए ऑफ एंड अलोंग गुजरात कोस्ट में कोई वार्निंग नहीं है, लेकिन अदर सी और हमारा जो ओपन सी के लिए वार्निंग है अगले 5 दिन के लिए. फिशरमैन भाई को उधर जाने के लिए मना है. और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो फोरकास्ट है, इसमें लाइट टू मॉडरेट रेनफॉल, थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर स्पीड के साथ पूर्वानुमान दिया गया है. अभी जो एक बोलिए सर, बारिश कम हो जाएगी. अभी इस सप्ताह लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है, हल्का से मध्यम. अभी एक सिनोप्टिक सिचुएशन ऑयल मार्क लो प्रेशर एरिया उत्तर पश्चिम राजस्थान के ऊपर परसिस्ट कर रहा है, और उसके साथ एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन है, वो अप टू 5.8 किलोमीटर तक एक्सटेंड है. और एक जो मानसून ट्रफ का पोजीशन अभी जो है सेंटर ऑफ लो प्रेशर ऑयल मार्क लो प्रेशर एरिया से हमारे जो राजस्थान के पास अभी परसिस्ट कर रहा है, वहाँ से लेकर ग्वालियर, देन साउथ बिहार और एडजॉइनिंग जो उत्तर प्रदेश है, वहाँ से होते हुए पुरुलिया, कोंटाई, उत्तर पूर्व बे ऑफ बंगाल तक मौसम ट्रफ. अभी मानसून ट्रफ के लिए हमारा गुजरात के ऊपर अभी इतना असर नहीं है, लेकिन लाइट टू मॉडरेट रेन का भी है. તો વરસાદનું જોર થોડું ઘટશે, જો કે 8 અઠવાડિયે સામાન્ય વરસાદની આગાહી છે. છૂટો છવાયો 7 દિવસ વરસાદ વરસતો રહેશે, પરંતુ ભારે વરસાદનું જોર હાલ નહિવત દેખાઈ રહ્યું છે. વરસાદના કારણે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાંથી વહેતી ગાલવા નદી પૂરપાટ રૂપે વહી રહી છે. ગાલવા નદીનું પાણી ઓવરફ્લો થવાના કારણે સવાઈ માધોપુર જિલ્લાના જગમોડાના પાણીનો ભારે પ્રવાહ અહીં વહી રહ્યો છે. તો પુલથી 3 ફૂટ ઉપર પાણી વહેવાના કારણે જગમોડા ગામનો સવાઈ માધોપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો. પુલ ઉપરથી પાણી ઝડપથી વહેવાના કારણે લગભગ 1 ડઝન ગામોનો સંપર્ક સંપૂર્ણપણે બંધ થઈ ગયો. રાજસ્થાનના કોટાના ખજૂરી ગામ પાસેથી પસાર થતી નાંગલી નદીના પાણી પુલ પર આવી ગયા છે અને 4 ફૂટ ઉપર સુધી પાણી પ્રસરી ગયા છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પુલ પર લોકોની અવરજવર હોય છે. નાળા પર 4 ફૂટ પાણી વહેતું હોવા છતાં બાળકોને જીવ જોખમમાં મૂકીને શાળાએ જવું પડે છે. આ નાળું પસાર કરવું પડે છે. ખજૂરી, ઓડપુર, ખાટાખેડી, સંગાહેડા, ગુલખેડી, કોલુખેડી વગેરે ગામોના બાળકો અને શિક્ષકો માટે આ નાળા એક સમસ્યા સમાન બની ગઈ છે.
મધ્યપ્રદેશના શાહજહાપુર શહેરના ગરમ મેદાન વિસ્તારમાં રસ્તા પર બનેલો એક ખુલ્લો ચેમ્બર અકસ્માતનું કારણ બની રહ્યો છે. વરસાદ દરમિયાન જ્યારે અહીં પાણી ભરાઈ ગયું હતું ત્યારે અલગ અલગ ઘટનાઓમાં 2 બાઇક સવારો આ ખાડામાં પડી ગયા હતા. ઘટનાના 2 સીસીટીવી પણ સામે આવ્યા છે અને ખાડામાં પડેલા બાઇક નગરપાલિકાની બેદરકારી છતી કરે છે અને જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ બાઇક સવાર રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક આ ઊંડા ખાડામાં પડી જાય છે. તો પહેલી ઘટનામાં પીપલિયા ઇન્દોર ગામના રહેવાસી બાલુસિંહ નામનો યુવાન તેની બાઇક પર પસાર થઈને જઈ રહ્યો છે અને તે બાઇક સાથે ખાડામાં પડે છે. નજીકમાં હાજર લોકોએ તેને તાત્કાલિક ખાડામાંથી બહાર કાઢ્યો. આ ઘટનામાં યુવાનને માથા અને ગરદનના ભાગે ગંભીર ઈજા થઈ છે. આ દરમિયાન સ્કૂટર ચલાવતો શાહરૂખ મંસૂરી નામનો યુવાન પણ ખાડામાં પડી ગયો. સદનસીબે તેને કોઈ ઈજા ન થઈ. આ ઘટના તંત્રની કામગીરીની પોલ ખોલી રહી છે. તો 2 ઘટનાઓ અમે આપને બતાવી રહ્યા છે કે જે રીતે વરસાદી ખાડા પડ્યા છે, નાળા ખુલ્લા છે અને જેના કારણે પાણી ભરાવાના કારણે દેખાતા નથી અને આ પ્રકારની દુર્ઘટના સર્જાય છે. ક્યારેક આ પ્રકારની દુર્ઘટનાઓ લોકોનો જીવ પણ લઈ શકે છે. વરસાદનો વિરામ જતાં ઓરસંગ નદી 2 કાંઠે છે. છોટા ઉદેપુરમાં ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ છે. રામપુરા પાસે નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો. રાત્રે મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ બાદ નદીમાં આવક વધી છે અને છોટા ઉદેપુરમાં 5 દિવસથી વરસાદ નથી છતાં નદીમાં આવક છે. લોકો કુતૂહલવશ આ નદીના વહેણને જોવા માટે ઉમટી પડ્યા. આરટી અંતર્ગત પ્રવેશ માટે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને 25 વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવ્યા હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળી છે અને જેને લઈને આગામી સમયે હિયરિંગ કરાશે. આ મામલે ડીઓ આગામી સમયમાં વાલીઓને હિયરિંગમાં બોલાવીને ખુલાસો પૂછશે. જો ખુલાસામાં ફરિયાદ સાચી જણાશે તો વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગરીબ અને વંચિત જૂથના બાળકો પણ ઉત્તમ શિક્ષણ મેળવી શકે તે માટે 25% આરટી અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવે છે, પરંતુ અનેક વાલીઓ ફી ભરવી ન પડે તે માટે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને પ્રવેશ મેળવતા હોય છે. અમારા તરફથી અમે હિયરિંગ ચાલુ કર્યા છે. 5 જેટલા વિદ્યાર્થીઓના વાલીની આવક 6 લાખથી વધુ જોવા મળી છે, જેમને અમે આરટીમાંથી નામ એમના કેન્સલ કરવા માટે જરૂરી આદેશો કરવાના છીએ અને બાકીનાનું હિયરિંગ થશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. સુલા સિવિલ હોસ્પિટલમાં 15,224 ઓપીડી નોંધાઈ છે. ડેન્ગ્યુના 218 સેમ્પલમાંથી 15 કેસ પોઝિટિવ આવ્યા. મેલેરિયાના 538 સેમ્પલમાંથી આવ્યા છે જે પોઝિટિવ આવી રહ્યા છે. લેવામાં આવી રહ્યા છે અલગ અલગ સેમ્પલ અને જેમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા છે. ઝાડા ઉલટી અને વાયરલના કેસમાં પણ સતત વધારો. તો બાળકોની ઓપીડીમાં પણ 10% વધારો થયો છે. સુલા સિવિલ હોસ્પિટલમાં હાલ 71 બાળકો દાખલ છે. જુલાઈ મહિનાના 2 સપ્તાહમાં 29,196 ઓપીડી નોંધાઈ છે અને જુલાઈમાં ડેન્ગ્યુના 33 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે કે મેલેરિયાના 13 કેસ નોંધાયા છે. ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 15,224 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા 1231 દર્દીઓ દાખલ દર્દી તરીકે હોસ્પિટલમાં નોંધાયા હતા. ચિકનગુનિયા માટે 7 દર્દીના બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યા અને ડાયરિયાના લગભગ 24 કેસ ગયા અઠવાડિયામાં હોસ્પિટલમાં નોંધાયા અને ટાઇફોઇડના 10 કેસ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયા. એમસીના સફાઈ કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જર્જરિત ક્વાર્ટર્સને લઈને મોટો નિર્ણય છે. સફાઈ કર્મચારીઓના જર્જરિત સ્લમ ક્વાર્ટર્સને રીડેવલપમેન્ટની મંજૂરી અપાઈ છે. એમસીની જમીન પર સફાઈ કર્મચારીઓ માટે ક્વાર્ટર્સ બન્યા હતા અને અગાઉ એમસી દ્વારા આવાસોને જર્જરિત હોવાની નોટિસ અપાઈ હતી. રીડેવલપમેન્ટ માટે એમસી રાજ્ય સરકારની મંજૂરીની રાહ જોઈ રહી હતી અને રાજ્ય સરકારની મંજૂરી મળતા શહેરમાં અંદાજિત 2,000 પરિવારને તેનો લાભ મળશે. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી ગુજરાત સરકારને મોકલી આપ્યો હતો. ગઈકાલે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે જર્જરિત ક્વાર્ટર્સ છે એને રિનોવેટ કરવાનો, નવા ક્વાર્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે અને પરિણામે 2,000 કરતાં વધારે જે કર્મચારીઓ છે આ તમામ કર્મચારીઓ જે નિયમિત તદુપરાંત આપણે વાત કરીએ કે ત્યાં આપણે વાત કરીએ કે રહેતા હોય પોતે ઝૂંપડું બાંધીને